નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રશિયા વિશ્વના બીજા સૌથી શક્તિશાળી પરમાણુ શક્તિ ધરાવતા દેશ પાસે એક એવી ગુપ્ત સિસ્ટમ છે જે ડેડ હેન્ડ તરીકે ઓળખાય છે। આ સિસ્ટમ જેને પેરીમીટર પણ કહે છે, આ એક ઓટોમેટિક ન્યુક્લિયર રિવેન્જ સિસ્ટમ છે જે રશિયા પર ન્યુક્લિયર હુમલાની સ્થિતિમાં માનવ મંજૂરી વગર આપમેળે મિસાઇલનો લોન્ચ કરી શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે જો રશિયા પર પરમાણુ હુમલો થાય તો આ સિસ્ટમ સક્રિય થઈને અડધી દુનિયાનો નાશ કરી શકે છે। ડેડ હેન્ડ સિસ્ટમ ભૂકંપ, કિરણોત્સર્ગ, રેડિયો સિગ્નલો અને સંદેશાવ્યવહારમાં વિક્ષેપો જેવા સંકેતો પર સતત નજર રાખે છે। જો રશિયા પર હુમલો થયો હોવાના સંકેત મળે તો આ સિસ્ટમ સક્રિય થઈ જાય છે। અમેરિકા પછી રશિયા વિશ્વનો બીજો સૌથી શક્તિશાળી દેશ છે કે જેના પાસે પરમાણુ શસ્ત્રોનો વિશાળ ભંડાર છે। હાલમાં રશિયા પાસે 1600 તૈનાત વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો છે। આ ઉપરાંત 2400 અન્ય વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો સાથે જોડાયેલા છે। પરંતુ જો રશિયા પર પરમાણુ હુમલો થાય તો શું તે પછી અડધી દુનિયાનો નાશ થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ વ્લાદિમીર પુતિન પાસે રહેલી એક ઘાતક સિસ્ટમ ડેડ હેન્ડમાં છુપાયેલો છે। આ સિસ્ટમને રશિયાનો મૃત હાથ ડેડ હેન્ડ કહેવામાં આવે છે। હકીકતમાં શીત યુદ્ધ દરમિયાન સોવિયત સંઘે એવી ઘાતક પરમાણુ શસ્ત્ર પ્રણાલી વિકસાવી હતી જે વિશ્વનો નાશ કરી શકે છે। રશિયાના તમામ પરમાણુ શસ્ત્રો ઓટોમેટેડ ન્યુક્લિયર વેપન કંટ્રોલ સિસ્ટમ અથવા પેરીમીટર સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે। કટોકટીની સ્થિતિમાં જો પહેલો હુમલો કોઈ દુશ્મન દેશ, ખાસ કરીને અમેરિકા તરફથી થાય તો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ પેરીમીટરને સક્રિય કરી શકે છે। એકવાર સક્રિય થઈ ગયા બાદ આ પેરીમીટર કે ડેડ હેન્ડ પરમાણુ હુમલાના જવાબમાં રશિયાના બધા પરમાણુ શસ્ત્રો લોન્ચ કરી શકે છે। આ સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવી હતી કે જો રશિયાના ટોચના નેતાઓ પરમાણુ હુમલામાં માર્યા જાય તો પણ રશિયા વળતો પ્રહાર કરી શકે। આનાથી ખાતરી થઈ ગઈ કે પહેલો હુમલો કરનાર પક્ષ બચી શકશે નહીં, તેથી તેને ડેડ હેન્ડ કહેવામાં આવ્યું, જેનો અર્થ છે કે મરેલા હાથ દ્વારા પણ વળતો હુમલો થશે। અહેવાલો અનુસાર ડેડ હેન્ડ સિસ્ટમ રશિયામાં ગુપ્ત બંકરો અને ભૂગર્ભ નિયંત્રણ કેન્દ્રોથી સંચાલિત થાય છે, જેનું ચોક્કસ સ્થાન જાહેર કરવામાં નથી આવ્યું।